વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉપક્રમે 6 ઓગસ્ટના રોજ યોજાયેલી આ યાત્રા રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહનો પ્રારંભ ચિહ્નિત કરે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાના ગૌરવપૂર્ણ વારસાને પુનર્જીવિત કરવાનો અને જનસામાન્યમાં તેના પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. આ ગૌરવ યાત્રામાં સંસ્કૃત પાઠશાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિદ્વાનો અને સંસ્કૃત ભાષાના અનુરાગીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રા દરમિયાન સંસ્કૃત શ્લોકોના ગાન અને નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ઉપરાંત ભારતના સાહિત્યિક, દાર્શનિક અને વૈજ્ઞાનિક વારસામાં સંસ્કૃતના અમૂલ્ય યોગદાનને દર્શાવતા પ્રદર્શનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પહેલ રાજ્ય સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ છે, જે ભારતીય ભાષાઓના સંવર્ધન પર ભાર મૂકે છે. આ યાત્રા 6 થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ત્રિદિવસીય મહોત્સવનું પ્રથમ ચરણ હતી. યાત્રા બાદ 7 ઓગસ્ટે સંસ્કૃત સંભાષણ દિવસ અને 8 ઓગસ્ટે સાંસ્કૃતિક સાહિત્ય દિવસ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય સંસ્કૃતને માત્ર પૂજાપાઠની ભાષા ન ગણતા તેને વ્યવહાર અને જ્ઞાનની ભાષા તરીકે સ્થાપિત કરવાનો છે. આ પ્રકારના આયોજનો દ્વારા યુવા પેઢીને ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંસ્કૃત સપ્તાહમાં 7 દિવસ એટલે સંસ્કૃત સપ્તાહ એટલે આપણી જે ભારતીય સાંસ્કૃતિક ભાષા છે સંસ્કૃત છે. તો આ સંસ્કૃત સમાજની સામે પ્રસ્તુત કરવા માટે કે સંસ્કૃત આપણી ભારતની ભાષા છે, એકતાની ભાષા છે, બધી જ ભાષાઓની જનની છે. તો આ ખાલી ભાષા નથી, આ આપણી એક સંસ્કૃતિ છે, દર્શન છે અને પૂરો જ્ઞાન આપણો સંસ્કૃતમાં છે. તો એટલા માટે વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયોમાં થશે. આમાં વિજ્ઞાન પ્રદર્શની છે, સાયન્સ પ્રદર્શની છે, વસ્તુ પ્રદર્શની છે, સંસ્કૃત નાટ્ય છે, ભાષણ પ્રતિયોગિતા છે, વિભિન્ન સ્પર્ધાઓ છે, વિભિન્ન કાર્યક્રમો છે, નાટક પ્રતિયોગિતાઓ છે. એટલે એક તરીકે સંસ્કૃત સપ્તાહ એટલે આપણી સંસ્કૃતિનો ઉત્સવ છે, આધ્યાત્મિકતાનો ઉત્સવ છે, આપણી ભારતીય પરંપરાનો ઉત્સવ છે.